જ્યારે મેં મેટ્રિક પાસ કર્યું ત્યારે મારા સપના સામાન્ય છોકરીઓ જેવા જ હતા, કોલેજ જવું અને મારી મરજીની જિંદગી જીવવી. પણ મારા નસીબે મારા માટે કંઈક બીજું જ નક્કી કરી રાખ્યું હતું. મારા મા બાપ તો મને બાળપણમાં જ આ દુનિયામાં એકલી છોડીને ચાલ્યા ગયા હતા. આખરે ભાઈએ મા બાપની જગ્યાએ મને સંભાળવાની કોશિશ કરી. તેનો સ્વભાવ ખૂબ જ કડક અને રીત રિવાજોથી બંધાયેલો હતો, પણ તે દિલનો ખરાબ ન હતો. કદાચ એટલે જ જ્યારે એક સારો સંબંધ આવ્યો તો તેણે એક પળ પણ ગુમાવ્યા વિના અને મારી મરજી પૂછ્યા વિના બસ એટલું જ કહ્યું કે આ જ સંબંધ તારા માટે સારો છે. આ માણસ સારી કમાણી કરે છે અને તને હંમેશા ખુશ રાખશે. હું ચૂપ રહી. તે વખતે મારામાં બોલવાની તાકાત નહોતી. ભાઈના નક્કી કરેલા નિર્ણયને જ મેં મારું નસીબ માની લીધું અને પછી તેના બતાવેલા રસ્તે ચાલી નીકળી. મારા લગ્ન એક એવા માણસ સાથે થયા જે ઉંમરમાં મારાથી લગભગ 20 વર્ષ મોટો હતો. જ્યારે મેં પહેલી વાર તેનો ચહેરો જોયો તો મારું દિલ થોડું ડરી ગયું અને મારી મૂંઝવણ વધી ગઈ. પરંતુ તેની આંખોમાં જે નરમાશ હતી તેણે મને થોડી શાંતિ આપી, કારણ કે મારે બસ એક એવું ઘર જોઈતું હતું જ્યાં હું આવું તો મને પોતાપણું મહેસૂસ થાય. લગ્ન પછી મને લાગ્યું કે જાણે હું કોઈ સપનું જીવી રહી છું. તે મારી સાથે ખૂબ જ આદરથી વાત કરતો અને મારું ધ્યાન રાખતો. જ્યારે હું કંઈક શીખવાની ઈચ્છા વ્યક્ત કરતી તો તે કહેતો, જો તારે ભણવું હોય તો ભણી લે, તારી ખુશીમાં જ મારી ખુશી છે. મારા જેવી છોકરી માટે આ બધું જ ઘણું હતું. હજી લગ્નને 1 વર્ષ જ વીત્યું હતું કે ભગવાને મને દીકરાની ખુશી આપી દીધી. જ્યારે મેં મારા દીકરાને છાતી સરસો ચાંપ્યો તો મને લાગ્યું કે મારી જિંદગી સંપૂર્ણ થઈ ગઈ છે. મારા પતિની આંખોમાં ખુશી અને ગર્વ સ્પષ્ટ દેખાતો હતો. તેમણે કહ્યું, આ આપણું વરદાન છે. તે મને બધું જ આપી દીધું. અમારા ઘરમાં બધું બરાબર હતું. એક શાંત ખુશી ચારે બાજુ મહેસૂસ થતી હતી. હું દરરોજ સવારે મારા પતિ માટે નાસ્તો તૈયાર કરતી. દીકરાને છાતી સરસો ચાંપીને મારો દિવસ પસાર થતો. સાંજે જ્યારે મારા પતિ થાકેલા હારેલા પાછા આવતા તો તેમની થાક મારા હાથની બનાવેલી ચાથી દૂર થઈ જતી. તે અવારનવાર મને કહેતા, સુરભ, જો તું ન હોત તો મારું શું થાત? પણ ખુશીઓ હંમેશા રહેતી નથી અને ક્યારેક ક્યારેક તેમનો અંત એટલો ચૂપચાપ થાય છે કે માણસને ખબર પણ પડતી નથી. એક સાંજે ઓફિસથી પાછા ફર્યા પછી તેમને ખૂબ વધારે થાક લાગી રહ્યો હતો. મેં કહ્યું, તમે સૂઈ જાઓ, હું જમવાનું અહીં જ લઈ આવું છું. તે હસવા લાગ્યા, પણ તેમની આંખોમાં એક વિચિત્ર પીડા હતી. પછી થોડા દિવસો એવા જ વીત્યા. ક્યારેક શરદી, ક્યારેક શરીર તૂટવું, ક્યારેક તાવ. મેં કહ્યું, એક કામ કરીએ, ડોક્ટરને બતાવી લઈએ. અરે, બસ કામના કારણે થાક છે, તેમને ટાળી દીધું. પણ તબિયત ધીમે ધીમે બગડતી ગઈ. આખરે મેં જીદ કરીને તેમને હોસ્પિટલ લઈ ગઈ. ડોક્ટરે કેટલાક ટેસ્ટ લખ્યા અને અમને બીજા દિવસે બોલાવ્યા. હું મારા દીકરાને ખોળામાં લઈને પતિ સાથે ડોક્ટરની કેબિનમાં પહોંચી. ડોક્ટરની આંખોમાં એ જ ગંભીરતા હતી જે કોઈ ખરાબ સમાચાર પહેલા હોય છે. તેમણે રિપોર્ટ મૂક્યો અને ધીમેથી કહ્યું, આ કેન્સર છે. મારા હાથમાં મારો દીકરો હતો, પણ મને લાગ્યું કે જાણે મારું આખું અસ્તિત્વ મરી ગયું હોય. હું પથ્થર જેવી થઈ ગઈ. મારા પતિએ ખૂબ જ શાંત સ્વરમાં પૂછ્યું, આની શું સારવાર છે? ડોક્ટરે આશા આપી, સારવાર શક્ય છે, પણ સમયસર શરૂ કરવી પડશે. બસ તે જ ક્ષણથી એક નવી જંગ શરૂ થઈ ગઈ. દવાઓ, હોસ્પિટલો, આશાઓ અને પ્રાર્થનાઓની. રાત્રે જ્યારે તેઓ હોસ્પિટલથી પાછા ફર્યા તો મેં તેમના માટે દાળ ભાત બનાવ્યા જે તેમને ખૂબ પસંદ હતા. તે ચૂપચાપ બેસી રહ્યા. મેં કહ્યું, ભગવાન પર ભરોસો રાખો, તમે સાજા થઈ જશો. તે હસી પડ્યા, બોલ્યા, તમને અને દીકરાને મારી બધી સંપત્તિ મળી જશે, હું વકીલ સાથે વાત કરીશ. મેં તરત જ તેમને રોક્યા, આવી વાતો ન કરો, મારી ઈચ્છા છે કે તમે હંમેશા અમારી સાથે રહો. તે હળવેથી હસ્યા, હું તને મજબૂત બનાવવા માંગુ છું. એક સ્ત્રી જે માં પણ છે અને પત્ની પણ, તેણે નબળી ન હોવી જોઈએ. તે રાત્રે મેં તેમના હાથ મારા હાથમાં લીધા અને ચૂપચાપ રડતી રહી. પહેલી વાર મને લાગ્યું કે જો આ હાથ છૂટી ગયો તો હું ક્યાં જઈશ. બીજા દિવસે સવારે તે હોસ્પિટલ જવા માટે તૈયાર ન થયા. બોલ્યા, 2 દિવસ આરામ કરીશ તો ઠીક થઈ જઈશ. હું ચૂપ રહી. હું જાણતી હતી કે તે મારા માટે જ મજબૂત બનવાની અદાકારી કરી રહ્યા છે. 2 દિવસ પછી જ્યારે હું તેમને ફરી હોસ્પિટલ લઈ ગઈ તો વધુ ટેસ્ટ થયા, રિપોર્ટ આવ્યો. અને એ જ વાત ફરી કહેવાઈ, કેન્સર ફેલાઈ રહ્યું હતું. સારવાર શરૂ થઈ, કિમોથેરાપી, દવાઓ, હોસ્પિટલોના ચક્કર. હું દરરોજ મારા 3 વર્ષના દીકરાને કોઈને કોઈની પાસે છોડીને પતિ સાથે હોસ્પિટલ જતી. તે માસૂમ મને પૂછતો, મમ્મી, પપ્પા ક્યાં ગયા? હું બસ એ જ કહી શકતી, તારા પપ્પા બીમાર છે, પણ જલ્દી સાજા થઈને તારી પાસે આવશે.
સારવાર દરમિયાન મારા પતિ ધીમે ધીમે બદલાવા લાગ્યા. પહેલા જે માણસ ખૂબ ખુશમિજાજ અને હસમુખ હતા તે હવે ચૂપ રહેવા લાગ્યા, હાથ પગ ધ્રુજતા, રાત્રે તાવમાં પલળી જતા. હું આખી રાત તેમના માથા પર ભીનું કપડું રાખતી, ક્યારેક તેમની વાતો સાંભળતી, ક્યારેક તેમનો હાથ પકડીને ચૂપ બેસી રહેતી. ઘણીવાર તે કહેતા, મને લાગે છે કે હું હવે વધારે જીવી નહીં શકું. હું કહેતી, એવું ન કહો, તમને કંઈ નહીં થાય. ક્યારેક ક્યારેક સચ્ચાઈને સ્વીકાર કરવાથી ડરવું ન જોઈએ, બલકે તેનાથી શાંતિ મળે છે. તેમણે એક રાત કહ્યું. મેં તેમનું માથું મારા ખભા પર મૂક્યું અને ચૂપ થઈ ગઈ. મેં તેમની શક્ય તમામ સારવાર કરાવી, પણ કેન્સર આખા શરીરમાં ફેલાઈ ચૂક્યું હતું. છેલ્લા દિવસોમાં એક દિવસ હું પાણી લેવા રસોડામાં ગઈ. જ્યારે પાછી આવી તો જોયું કે તેમનો શ્વાસ થંભી ગયો હતો. મારા હાથમાંથી લોટો પડી ગયો. રૂમમાં એવી ખામોશી હતી જે કોઈ ચીસ જેવી લાગી રહી હતી. હું પાગલોની જેમ રડી. ડોક્ટરને ફોન કર્યો, ભાઈને બોલાવ્યો. પછી બધા રિવાજો થયા અને લોકો આવ્યા. અર્થીને ખભો આપ્યો, શોક મનાવ્યો અને બધા ચાલ્યા ગયા. પણ મારા માટે સમય ત્યાં જ રોકાઈ ગયો હતો. હવે મારી સાથે એક 3 વર્ષનો બાળક હતો જે વારંવાર દરવાજા તરફ જોતો હતો. હું કંઈ કરી શકતી નહોતી, બસ તેને છાતી સરસો ચાંપીને રડતી. હવે અમે સાસરીમાં રહી રહ્યા હતા, પણ પરિસ્થિતિઓ બદલાઈ ચૂકી હતી. જે પહેલા મને પ્રેમથી બોલાવતા હતા, હવે તેમના સ્વરમાં કડવાશ હતી. સાસુ મોટા ભાગે ચૂપ રહેતી અને જ્યારે બોલતી તો ઠંડા નિસાસા નાખીને કહેતી, જવાન દીકરો લઈ ગયા, આ જ નસીબ હતું આનું. હું ચૂપ રહેતી. પતિના અવસાનને થોડા મહિના વીતી ચૂક્યા હતા. હવે ઘરની શાંતિ પણ પૂરી થઈ ગઈ હતી. દરરોજ એક નવી પરીક્ષા થતી. સવારે આંખ ખુલતા જ વાસણ ધોવા, આંગણામાં સાવરણી લગાવવા અને દેવરાણીઓના બાળકો માટે નાસ્તો બનાવવાનો આદેશ મળતો. સાસુ પણ કહેતી, હવે આ જ તારું કામ છે. મારો દીકરો ચાલ્યો ગયો. જો દીકરા સાથે રહેવું હોય તો ચૂપચાપ સબર કર, આને એહસાન ન સમજજે. હું ચૂપચાપ મારો દુપટ્ટો સંભાળતી અને કામમાં લાગી જતી. ક્યારેક મોટી દેવરાણી બાળકોને સ્કૂલે મૂકવા જવાનું કહેતી, ક્યારેક નાની કપડાં ધોવડાવવાનું. આંગણામાં તેમના બાળકો રમતા અને મારો દીકરો એક ખૂણામાં ચૂપચાપ બેઠો રહેતો. તેની નજરો મારી સાથે વાતો કરતી, પણ તે કંઈ કહેતો નહીં. તે સમજી ગયો હતો કે તેની માં પણ થાકેલી છે. એક દિવસ હું રસોડામાં લોટ ગૂંથી રહી હતી કે નાના દેવરની પત્ની આવી અને ગુસ્સાથી બોલી, તને સમજાય છે કે નહીં? બાળકોના લંચમાં ગઈકાલે નમક ઓછું હતું. મારી દીકરીએ સ્કૂલથી આવીને કંઈ પણ ખાધું નથી, આગળથી ધ્યાન રાખજે. મેં કહ્યું, ભાભી, સારું, ઠીક છે, હવે આગળથી ધ્યાન રાખીશ. તેણે કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું, પોતાના પતિને તો બીમાર કરી જ દીધો, હવે અમને પણ બીમાર કરવા માંગે છે? મારા હાથ લોટથી ભરેલા હતા. મેં કંઈ કહ્યું નહીં અને મારી આંખો ઝુકાવી લીધી. એક દિવસ મારો દીકરો આંગણામાં રમી રહ્યો હતો કે મોટી દેવરાણીનો દીકરો તેનું રમકડું છીનવીને લઈ ગયો. મારો દીકરો રડવા લાગ્યો. તેણે દોડીને જઈને રમકડું પાછું લેવાનો પ્રયત્ન કર્યો તો બાળકોએ તેના મોં પર જોરથી થપ્પડ મારી, જેનાથી તે જમીન પર પડી ગયો. હું તરત દોડીને તેની પાસે પહોંચી અને તેને ઊભો કર્યો. જોયું તો તેના હોઠમાંથી લોહી આવી રહ્યું હતું. મેં કહ્યું, તમારા દીકરાએ મારા દીકરાને આટલી ખરાબ રીતે માર્યો છે, ઓછામાં ઓછું તેને કંઈક તો સમજાવો. આ વાત પર ઉલટાની મારી મોટી દેવરાણી મારા પર જ વરસી પડી. આજ તો તમે લોકો કરો છો. પહેલા પોતાને લાચાર બતાવો છો અને પછી પોતાના દીકરાને હીરો બનાવી દો છો. અત્યારથી જ જુબાન ચાલવા લાગી છે તારા દીકરાની, કાલે અમને પણ ગાળો દેશે. ત્યારે જ સાસુ તરત રૂમમાંથી બહાર આવી અને કહેવા લાગી, આ શું શોર મચાવી રાખ્યો છે? દેવરાણીએ તરત જ વાત પોતાની તરફ વાળી દીધી. સાસુએ કહ્યું, સુરભ, જ્યાં સુધી તું તારા પતિના ઘરમાં રહી છે, તારી જુબાન બંધ રાખ. આ બાળકો પોતાના પિતાની કમાણી પર પડી રહ્યા છે. આ ઘરમાં તું અને તારો દીકરો માત્ર મહેમાન છો. આ સાંભળતા જ મારા દિલમાં થયું કે જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં. મેં મારા દીકરાને ખોળામાં લીધો. તેને ચૂપ કરાવ્યો અને અંદર ચાલી ગઈ. તે દિવસે મેં તેના ઘા પર મલમ લગાવ્યો અને તેના આંસુ લૂછતા કહ્યું, તું નબળો નથી, તું મારો દીકરો છે, બસ થોડો સબર રાખ, ભગવાન બધું જોઈ રહ્યા છે. એક દિવસ નાની દેવરાણીએ પોતાની સહેલીઓને ઘરે બોલાવી અને મને આદેશ આપ્યો કે તરત સમોસા અને જ્યુસ સાથે તેમની મહેમાન નવાજી કરું. હું ખામોશીથી બધું તૈયાર કરતી રહી. તેમના હાસ્ય સાંભળીને મારું દિલ દુખી રહ્યું હતું, પણ મેં પોતાને કામમાં વ્યસ્ત કરી લીધું. જ્યારે બધા મહેમાનો ચાલ્યા ગયા અને એક પ્લેટ ટેબલ પર રહી ગઈ હતી, તો મેં વિચાર્યું કે આ બાળક માટે રાખી લઉં. જેવું મેં તે પ્લેટ ઉઠાવીને મારા દીકરાને આપી, નાની દેવરાણી ગુસ્સે થઈને ધમધમતી આવી અને બોલી, આ બધું અમારા માટે હતું, તે તેને તારા દીકરાને આપતા પહેલા અમારી પરવાનગી માંગી હતી? મેં કહ્યું, મહેમાન તો જઈ ચૂક્યા હતા અને પ્લેટ એમ જ બચેલી હતી, બાળકે સવારથી કંઈ ખાસ ખાધું નહોતું. આ સાંભળતા જ તે ગુસ્સે થઈને આગળ વધી અને મારા હાથમાંથી પ્લેટ છીનવી લીધી. આ ઘર ભિખારીઓ માટે નથી, સમજી?
મારો દીકરો ડરીને પાછળ હટી ગયો. હું તેનો હાથ પકડીને ચૂપચાપ રૂમમાં ચાલી ગઈ. અચાનક તે મને વળગી પડ્યો. મમ્મી, શું આપણે અહીં પોતાના લોકોની પાસે રહી રહ્યા છીએ? મેં કોઈ જવાબ ન આપ્યો, બસ તેના વાળમાં હાથ ફેરવતી રહી. મારી પાસે કોઈ એવો શબ્દ નહોતો જે તેને જણાવી શકે કે અમે બંને આ ઘરમાં બસ શ્વાસ લેવાની હદ સુધી જ છીએ. એક દિવસ હું કપડાં ધોઈ રહી હતી ત્યારે વરસાદ શરૂ થઈ ગયો. આંગણામાં કપડાં પલળી ગયા હતા. હું તરત દોડીને કપડાં વીંટવા લાગી, પણ ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. મોટી દેવરાણીએ મને જોઈને તાણા માર્યા. હવે આ બધા કપડાં તારે ફરીથી ધોવા પડશે. આ બધું તારી લાપરવાહી છે. મેં ધીમેથી કહ્યું. વરસાદ અચાનક શરૂ થઈ ગયો હતો. મેં કોશિશ કરી હતી. તે ગુસ્સે થઈ. તારી કોશિશ બસ આવી જ હોય છે. આ ઘર કોઈ તારી નોકરીની જગ્યા નથી. તને તો મફતની રોટલીઓ ખાવાની આદત પડી ગઈ છે. તેના શબ્દો મારા ભીતર ક્યાંક ઉડાણ સુધી ઉતરી ગયા, પણ મેં કંઈ કહ્યું નહીં. બસ કપડાં ફરીથી ટબમાં નાખીને ધોવા લાગી. આ બધું સહન કરવું સહેલું નહોતું, પણ મારા દીકરાની આંખો મને તાકાત આપતી હતી. અમે બંને એકબીજાનો એકમાત્ર સહારો હતા. થોડા દિવસોથી ઘરમાં વિચિત્ર માહોલ હતો. દેવર અને સાસુ અંદરોઅંદર ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા, જાણે કોઈ જૂની ફાઇલ ખુલી રહી હોય. તે જ સમયે હું આંગણામાં સાવરણી લગાવી રહી હતી. મોટી દેવરાણીએ દરવાજો બંધ કર્યો અને વકીલને અંદર બોલાવ્યો. મને લાગ્યું કે કોઈ જમીન કે ધંધાની વાત હશે, તો ચૂપચાપ મારું કામ કરતી રહી. બપોરે વકીલ ચાલ્યા ગયા. રાત્રે જ્યારે બધા લોકો જમવા બેઠા, તો સાસુએ કહ્યું, સુરભ, કાલે બપોરે તું અને તારો દીકરો મારા રૂમમાં આવી જજો. કોઈ જરૂરી વાત કરવી છે. મેં માત્ર માથું હલાવ્યું. બીજા દિવસે તે જ થયું. સાસુની સામે એક ફાઇલ મૂકેલી હતી. મારા પહોંચવા પર તેમને જોયા વિના કહ્યું, આ તારા પતિની વસિયત છે. વકીલે આજે જ અસલી કોપી આપી છે. તારા પતિએ પોતાની બધી સંપત્તિ તારા અને તારા દીકરાના નામે કરી દીધી છે. હું ચૂપચાપ સાંભળતી રહી. મારા પતિએ ક્યારેય આ વિશે મારી સાથે કોઈ વાત કરી નહોતી. બસ એક વાર કહ્યું હતું, બધું હું તમારા લોકો માટે છોડી રહ્યો છું. અને આજે તે વાત હકીકત બની ચૂકી હતી. સાસુએ ફાઇલ બંધ કરતા કહ્યું, બસ, આ વાત હવે કોઈ બીજાને ન કહેતી. મેં કહ્યું, માજી, હું કોઈને કંઈ નહીં કહું. બસ મારા દીકરાની સલામતી ચાહું છું. પણ આ વાત નાના દેવર મનોજને ખબર પડી ચૂકી હતી. તે જ સાંજે નાની દેવરાણીએ તાણું માર્યું. વાહ, આનું નસીબ જુઓ. પત્નીના રૂપમાં તો આ વારીસ જ નીકળી આવી. હવે સમજાયું કે હું નોકરાણી કેમ બની રહી છું. બધું તો તારા નામે થઈ ગયું. મેં નજર ઝુકાવીને કહ્યું, આ મારા પતિની વસિયત છે. મેં કંઈ માંગ્યું નથી. તે બોલી, વસિયત? એ પણ કાગળની? કાલે હું તેને સળગાવી દઈશ તો તું શું કરી લઈશ? તે દિવસ પછી બધું બદલાઈ ગયું. નાની નાની વાતો પર તાળા, ખાવામાં નમક ઓછું હોવા પર ઝઘડા, બાળકના રમવા પર રોકટોક. એક દિવસ દીકરો આંગણામાં રમી રહ્યો હતો તો મોટી દેવરાણી બૂમ પાડી, મારા દીકરાના કપડાં ફાડી નાખ્યા તારા બાળકે. જાણી જોઈને લડાઈ કરે છે. મેં કહ્યું, બાળક છે, ભૂલ થઈ ગઈ હશે. તે બોલી, આ ભૂલ નહીં, ફિતરત છે. જેવી માં તેવી અવલાદ. હું દીકરાને પકડીને અંદર લઈ ગઈ. રાત્રે તેને તાવ આવી રહ્યો હતો. જ્યારે દવા માટે સાસુ પાસે પૈસા માંગ્યા તો તેમણે દરવાજો બંધ કરી દીધો. બીજા દિવસે મેં ક્લિનિકમાંથી મફતમાં દવા લીધી અને દીકરાની સારવાર શરૂ કરી. 2 દિવસ પછી અચાનક ઘરમાં શોર મચી ગયો. મારી સોનાની બુટ્ટીઓ મળી રહી નથી. બધી સ્ત્રીઓ ભેગી થઈ ગઈ. સાસુએ કહ્યું, બધાના રૂમ ચેક થશે. મેં કહ્યું, જી માજી, જરૂર કરો. પણ તે લોકો સીધા મારા રૂમમાં આવ્યા. બેડ, કપડાં, કબાટ બધું ઊંધું ચત્તું કરી નાખ્યું અને પછી મારા કબાટમાંથી એ જ બુટ્ટીઓ નીકળી આવી. હું ચોંકીને બોલી, મેં આને અડક્યા પણ નથી. નાની દેવરાણી તરત બોલી, મને પહેલાથી જ ખબર હતી. નોકરાણી બનાવીને ઘરમાં કામ કરાવો અને પછી ચોરી કરાવો. મેં રડતા કહ્યું, ભગવાન ગવાહ છે, મેં એવું કંઈ કર્યું નથી. સાસુએ બધાને ચૂપ કરાવ્યા અને મને ખેંચીને અલગ લઈ ગઈ. પોતાના મરેલા પતિની આત્માને બદનામ કરી રહી છે તું. મેં રડતા કહ્યું, માજી, હું કોઈ ચોર નથી. મારા પર ભરોસો કરો. તે બોલી, ભરોસો? અને તારા પર? જે સ્ત્રી પોતાના પતિની રાખ ઠંડી થતા પહેલા જમીન જાયદાદની માલકીન બનવા તડપી રહી હોય, તેના પર શું ભરોસો? મારી જુબાન તાળવે ચોંટી ગઈ. તેમણે દરવાજા તરફ ઈશારો કરતા કહ્યું, હવે આ ઘરથી નીકળી જા અને તારા દીકરાને પણ તારી સાથે લઈ જા અને આ ઘરના એક દાણા પર પણ હવે તારો કોઈ અધિકાર નથી. મેં મારા દીકરાને તરત સાથે લીધો. તેના નવા પગ જમીનને અડક્યા તો મેં ચાદર ફાડીને તેના પગમાં વીંટી દીધી. આખા ઘરમાં બસ ખામોશી હતી. બધા લોકો તમાશો જોઈ રહ્યા હતા. ત્યારે જ નાની દેવરાણી પાછળથી બોલી, અને હા, જાયદાદના સપના જોવા હવે બંધ કરી દે. એ ફાઇલ અમારી પાસે છે અને કોર્ટમાં જે થશે તે તારા હાથમાં નથી. હું તરત દરવાજાથી બહાર નીકળી ગઈ. દીકરાએ પૂછ્યું, મમ્મી, હવે આપણે ક્યાં જઈશું? મેં તેને કહ્યું, જ્યાં ઇજ્જત હોય, બેટા, બસ ત્યાં જ જઈશું.
હું સડક પર પગ મૂકતા એકવાર પાછળ ફરીને જોવા લાગી. એ જ ઘર હતું જ્યાં મારા પતિનું હાસ્ય ગુંજતું હતું, જ્યાં મારા દીકરાએ પહેલી વાર ચાલતા શીખ્યું હતું. હવે એ જ ઘરની દિવાલો મને અજાણી લાગી રહી હતી. મારા પગ લથડી રહ્યા હતા, પણ દિલમાં એક નિર્ણય પાક્કો થઈ ચૂક્યો હતો. આ જંગ હવે ખામોશીથી નથી લડવાની, હવે કંઈક કરવું પડશે. દરવાજો બંધ થયો તો જાણે મને જમીનની શક્તિ મહેસૂસ થઈ. દીકરાને છાતી સરસો ચાંપીને નવા પગે સડક પર ચાલી નીકળી. ન તો મારી પાસે કોઈ કપડું હતું, ન પૈસા અને ન કોઈ ઠેકાણું. બસ એક જ આશા બાકી હતી, મારો ભાઈ. ભાઈ એ જ હતો જે મારા લગ્નમાં સૌથી આગળ હતો, જેણે મને કહ્યું હતું, તું મારી ઇજ્જત છે, ક્યારેય જો તને મારી જરૂર પડી તો સૌથી પહેલા તારી સાથે હું ઊભો રહીશ. સાંજ ઢળી રહી હતી જ્યારે હું ભાઈના મોહલ્લામાં પહોંચી. એકવાર દિલ થયું કે હું અહીંથી પાછી ફરી જાઉં, પણ દીકરાના ચહેરા પર ઉતરતા પીળાશપણાએ પગની રફતાર જાતે જ વધારી દીધી. દરવાજા પર દસ્તક આપી. થોડીવાર પછી ભાભીએ દરવાજો ખોલ્યો. મને જોઈને તે જાણે ચોંકી ગઈ. મેં હળવું સ્મિત આપ્યું, પણ તે થોડીવાર સુધી ચૂપ રહી. પછી ધીમેથી બોલી, સુરભ, તું અહીં? મને મારા સાસરીવાળાઓએ ઘરથી કાઢી મૂકી છે. હવે બીજી કોઈ જગ્યા નથી, એટલે વિચાર્યું કે ભાઈ પાસે આવી જાઉં. મેં કહ્યું. તે પળભર માટે વિચારતી રહી અને પછી દરવાજો ખોલી દીધો. આવી જા, પણ તારા ભાઈ હજી ઘરે નથી, ફેક્ટરીના કામથી બહાર ગયા છે. હું મારા દીકરા સાથે ઘરની અંદર આવી ગઈ. આંગણામાં ભૈયાના બાળકો રમી રહ્યા હતા. ભાભીએ ખાટલા તરફ ઈશારો કરીને કહ્યું, બેસ, હું પાણી લઈને આવું છું. મારી રાત ત્યાં જ વીતી, પણ માહોલ એકદમ ઠંડો રહ્યો. ન તો ભૈયાના બાળકોએ મારી નજીક આવવું પસંદ કર્યું, ન ભાભીએ કોઈ વાત કરી. બીજા દિવસે સવારે દીકરો તાવમાં તપી રહ્યો હતો. તેનું માથું બળી રહ્યું હતું, શ્વાસ ફૂલી રહ્યો હતો. ભાભી, જો કોઈ દવા મળી જાય તો. મેં નરમાશથી કહ્યું. તે રસોડામાં કામ કરી રહી હતી. હજી તારા ભાઈ આવ્યા નથી, પૈસા તેમના જ પાસે છે. કોઈની પાસેથી ઉધાર લઈ લઉં, બાળક બહુ બીમાર છે. તેમણે મોટી જ બેપરવાહીથી કહ્યું, અમે અમારા બાળકોનો ખર્ચ પૂરો કરીશું કે તારો? જો, સુરભ, હું રહમદિલ છું, પણ મજબૂર પણ છું. હું ચૂપ થઈ ગઈ. બીજા દિવસે બપોરે ભૈયા પાછા ફરીને આવ્યા. હું તરત તેમને મળી. તેમણે મને બસ દૂરથી જોઈ, અને જ્યારે દીકરાની હાલત જોઈ ત્યારે પણ તેમના ચહેરા પર કોઈ પરેશાની ન આવી. ભૈયા, મને બાળકની દવા માટે થોડા પૈસા જોઈતા હતા. તે આરામથી સોફા પર બેસી ગયા અને બૂટ ઉતારતા બોલ્યા, જો સુરભ, તું સારી રીતે જાણે છે કે મારા પાસે પહેલાથી જ ઘણો ખર્ચ છે. જો તારે કંઈ માંગવું જ હતું તો પછી તારા સાસરીવાળાઓ પાસેથી હિસ્સો માંગતી. હવે ભલા હું શું કરું? અદાલત જા, વકીલ કર, અહીં રહીને તને શું મળશે? તેમણે સાફ કહી દીધું. ભાભી ચા લઈને આવી અને મારી પાસે આવીને બોલી, સમજાવી દે તારી બહેનને, આ ઘર છે, કોઈ ગેસ્ટ હાઉસ નહીં. 3 દિવસથી વધારે ન રાખી શકું હું. મેં દીકરાને ખોળામાં લીધો અને એક ખૂણામાં બેસી ગઈ. સાંજે દીકરો વારંવાર કંઈક ખાવા માટે માંગતો રહ્યો. તેનો તાવ વધતો ગયો. ભાઈના કબાટમાં પૈસા રાખેલા રહેતા હતા. તેના પર તાળું પડ્યું હતું. મેં કંઈ કહ્યું નહીં, બસ દીકરાના પગ પર ભીનું કપડું રાખતી રહી. બીજા દિવસે સવારે મેં કોશિશ કરી કે ડોક્ટર પાસે જાઉં, પણ ન તો ભાડું હતું અને ન કોઈ સાધન. મેં દવા માટે લોકો પાસે મદદ માંગવાનું વિચાર્યું, પણ કોઈ ચહેરો ઓળખાણનો નહોતો. પાછી ફરીને આવી તો ભાભી દહેલીઝ પર જ ઊભી હતી. તેમના ચહેરા પર ચીડિયાપણું હતું. સુરભ, મારા બાળકોની સામે તમાશો ન બનાવ. તને અહીં રહેવા દીધી એ જ અહેસાન ઘણો છે. હવે જા અને જઈને તારા અધિકાર માટે લડ. તારો ભાઈ પણ એ જ કહી રહ્યો હતો. મારો દીકરો બીમાર છે, મેં ધીમેથી કહ્યું, અને મારા બાળકો શું ઓછા બીમાર પડે છે? દવા મફતમાં નથી આવતી અને પૈસા ઝાડ પર નથી ઉગતા. એટલું કહીને તે અંદર ચાલી ગઈ. હું દીકરાને લઈને બહાર દહેલીઝ પર આવીને બેસી ગઈ. હવા થોડી ઠંડી થઈ ચૂકી હતી. દીકરાનો ચહેરો મારા ખભાથી લાગેલો હતો. આંખો બંધ અને હોઠ એકદમ સફેદ. ધીમે ધીમે રાત પસાર થવા લાગી. કોઈ પણ દરવાજો ન ખુલ્યો. મારી પાસે ખાવા માટે કંઈ પણ નહોતું. મમ્મી, મને ભૂખ લાગી છે, દીકરાએ થાકેલા સ્વરમાં કહ્યું. મારી પાસે બસ થોડું પાણી હતું. મેં દુપટ્ટાના છેડાને ભીનો કર્યો અને દીકરાના હોઠથી લગાવ્યો. થોડો સબર રાખ, બેટા, ભગવાન કોઈને કોઈ રસ્તો જરૂર કાઢશે. આસપાસના લોકો મજાથી ખાઈ પી રહ્યા હતા, પણ મારા માટે કોઈ પણ દરવાજો ન ખુલ્યો. દીકરાની આંખો વારંવાર ગરમ થઈ રહી હતી. તેનું શરીર તપી રહ્યું હતું, પણ તેનું વજન હવે ધીમે ધીમે ઓછું લાગી રહ્યું હતું. મેં ભૈયાના દરવાજા પર એક છેલ્લી વાર દસ્તક આપી. ભાભીનો અવાજ આવ્યો, સૂઈ ગયા છે બધા લોકો, સવારે વાત કરજે. મેં કોઈ જવાબ ન આપ્યો. દરવાજા સાથે ટેકો દઈને બેસી ગઈ. દીકરાએ મારો ચહેરો પકડીને કહ્યું, મમ્મી, મને ઊંઘ આવી રહી છે, જો રોટલી મળી જાય તો મને જગાડજે.
મેં તેને ધીમેથી અને કસીને મારી સાથે લપેટી લીધો. રાત ઘેરી થઈ ચૂકી હતી. ગલી સન્નાટામાં ડૂબેલી હતી. હું દરવાજા સાથે દીકરાને છાતી સરસો ચાંપીને બેઠી હતી. તેનું શરીર તાવથી બળી રહ્યું હતું. દર થોડી વારે તે ચોંકી જતો, જાણે કોઈ ખરાબ સપનું જોઈ રહ્યો હોય. થોડી વાર પછી તેણે નબળા અવાજમાં પૂછ્યું, મમ્મી, રોટલી મળીશું? હમણાં લાવું છું બેટા, બસ થોડી વધુ રાહ જો. મેં એકવાર ફરી દરવાજા તરફ જોયું. કંઈક કહેવા જઈ રહી હતી કે અંદરની રોશની પણ બંધ થઈ ગઈ. હું ખામોશ થઈ ગઈ. ગલીમાં કૂતરો ભસી રહ્યો હતો. ત્યારે દૂરથી એક સાયકલ પસાર થવાનો અવાજ આવ્યો. બધું ફરીથી શાંત થઈ ગયું. દીકરાના શ્વાસ ખૂબ તેજ થઈ ગયા. મેં તેને ચાદરમાં વધુ જોરથી લપેટી લીધો અને તેના માથાને ચૂમ્યું. માં, મને ઠંડી લાગી રહી છે. ફિકર ન કર બેટા, અહીં હું છું ને, કંઈ નહીં થાય. પણ અંદર જાણે કંઈક તૂટી રહ્યું હતું. તેની હથેળીઓ મારી હથેળીમાં ફસાયેલી હતી. મને તે દિવસ યાદ આવી ગયો જ્યારે તેણે પહેલી વાર બોલવાનું શરૂ કર્યું હતું. પહેલો શબ્દ તેણે માં કહ્યો હતો. મેં તેને પૂછ્યું, શું તને દર્દ થઈ રહ્યું છે? તેણે માથું હલાવી દીધું. બસ થોડુંક, તમે મને થોડુંક ખાવાનું ખવડાવી દો માં. મારી પાસે ખાવાના નામ પર કંઈ પણ નહોતું. મેં જમીનમાંથી એક નાનું પાંદડું ઉઠાવ્યું, તેના પર પાણીના 2 ટીપા નાખ્યા અને તેના હોઠથી લગાવ્યા. બેટા, આ મધ છે. તે ધીમેથી હસ્યો. તેની આંખો હળવી બંધ હતી અને હાથ ખૂબ ઠંડા. મમ્મી, પપ્પા સ્વર્ગમાં છે ને? હા બેટા, પપ્પા ત્યાં જ છે. તો તે મને ત્યાં મળશે ને? હવે હું તેમની સાથે ત્યાં મળવા જઈ રહ્યો છું. આ સાંભળતા જ મારા મોંમાંથી જોરથી ચીસ નીકળી ગઈ. નહીં મારા બેટા, એવું ન બોલ. તું ક્યાંય નહીં જાય. તું મારી સાથે રહીશ. તું માત્ર મારો છે. તેનો હાથ ધીમે ધીમે ઢીલો પડવા લાગ્યો. હું તેને ઝંઝોળતી રહી. આંખો ખોલ, જો હું છું તારી મમ્મી અહીં. કંઈક કહે બેટા. પણ તે ચૂપ થઈ ગયો હતો. તેના શ્વાસ બંધ થઈ ચૂક્યા હતા. છાતી એકદમ શાંત, આંખો અડધી ખુલ્લી અને હોઠ પર એક નાનકડું સ્મિત, જાણે કોઈ શાંતિમાં હોય. મેં તેને તરત મારા સીના સરસો ચાંપી લીધો. વારંવાર તેને ઝંઝોળતી રહી, ચીસતી રહી, રડતી રહી. આખી ગલી મારા અવાજથી ગુંજી રહી હતી, મારું બાળક. કોઈ છે? દરવાજો ખોલો. હે ભગવાન, કોઈ છે? ભૈયાના દરવાજા પર જોરથી દસ્તક આપી. ભૈયા, મારો દીકરો, એકવાર જોઈ લો તેને, તે જઈ રહ્યો છે. પણ કોઈ અવાજ ન આવ્યો. ધબકારા રોકાઈ ચૂક્યા હતા, જેમ કે સમય રોકાઈ ગયો હોય. હું ઠંડા ફર્શ પર બેસી ગઈ. તેને ખોળામાં લઈને તેના ચહેરા પર હાથ ફેરવતી રહી, વાળ સંવારતી રહી, માથું ચૂમતી રહી. મારા બેટા, બસ એકવાર આંખો ખોલી દે. એકવાર તારી માને જોઈ લે. પણ તે સૂઈ ગયો હતો, હંમેશા માટે. સવારે વહેલી પરોઢે મંદિરોમાં આરતીની ઘંટડીઓ વાગી રહી હતી અને અહીં મારું દિલ દિમાગ બિલકુલ ખાલી થઈ ચૂક્યું હતું. મારા દીકરાને ખોળામાં લઈને આખી રાત હું પથ્થરની જેમ બેઠી રહી. થોડી વાર પછી લોકો મંદિરથી નીકળવા લાગ્યા તો કોઈકે ધ્યાનથી જોયું અને કોઈકે નજર ફેરવી લીધી. પછી એક વૃદ્ધ ઊભા રહ્યા. બેટી, શું વાત છે? તું અહીં કેમ બેઠી છે? તેમના અવાજમાં નરમાશ હતી, જેમ કે વર્ષોની થાક પછી શાંતિ મળી હોય. ગઈકાલે રાત્રે આ મને છોડીને ચાલ્યો ગયો. તેને અંતિમ વિદાય આપવાવાળું કોઈ નથી જે તેને દફનાવી દે. પળભર માટે ખામોશી રહી. પછી તેમણે મારા દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને કહેવા લાગ્યા, બેટી, ચાલ મારી સાથે. આ બાળક ભગવાનની અમાનત હતો. અમે તેને ઇજ્જત સાથે વિદાય આપીશું. મેં માથું હલાવ્યું. પછી તેમણે પોતાની સાથે 2 યુવાનોને બોલાવ્યા જે દીકરાને ઉઠાવીને ધીમે ધીમે આગળની તરફ લઈ ગયા. થોડી વાર પછી અમે એક નદીના કિનારે પહોંચી ગયા. તે વૃદ્ધે જણાવ્યું કે તે મોટા મંદિરના પૂજારી છે. મારા દીકરાને અંતિમ વિદાય આપવાનો ઇંતજામ તેમણે કર્યો. હું બધું એક તરફ બેસીને ખામોશીથી જોતી રહી. ત્યાં જમા લોકો વારંવાર મારા ચહેરા તરફ જોઈ રહ્યા હતા. એક સ્ત્રી મારી પાસે આવી. તેણે મારા ખભા પર હાથ રાખ્યો અને બોલી, તમે ખૂબ હિંમતવાળી છો. તમારો દીકરો ખૂબ ખુશકિસ્મત હતો. પછી બધી અંતિમ ક્રિયા હું ચૂપચાપ બેસીને જોતી રહી. આ દરમિયાન કેટલાક મોહલ્લાવાળા પણ આવ્યા હતા જેમણે મને દરવાજા પર જોઈ હતી. જ્યારે દીકરાને દફનાવવામાં આવી રહ્યો હતો તો મારું શરીર ધ્રુજી રહ્યું હતું. મેં મારા દીકરાના માથાને એક છેલ્લી વાર ચૂમ્યું. પંડિતજીએ મારા માથા પર હાથ ફેરવતા કહ્યું, ભગવાને તારી પાસેથી તારી અમાનત લીધી છે. તે આ બાળકને સ્વર્ગમાં જગ્યા આપશે. પણ બેટી, હવે તું એકલી નથી. હું કંઈ ન બોલી. મારી નજરો જમીન પર હતી, પણ દિલમાં એક શાંતિ હતી કે મારા દીકરાને ઇજ્જત સાથે અંતિમ વિદાય મળી. આ પછી પંડિતજીએ ત્યાં બધાને જણાવ્યું, આ બાળક ગઈ રાત્રે બીમારીના કારણે આ દુનિયા છોડી ગયું. તેની માને તેના સગા સંબંધોએ ટુકરાવી દીધી. અમે બધા આ વાતના ગવાહ છીએ કે આ બાળકને ઇજ્જત સાથે વિદાય આપવામાં આવી છે. આ બધું સાંભળીને મને એવું લાગ્યું જાણે મારા જખમો પર કોઈ નરમ હાથ મૂકી ગયું હોય.
આ પછી બધા લોકો પાછા ચાલ્યા ગયા. પંડિતજી મને મંદિરની બાજુમાં જ બનેલા એક આશ્રમમાં લઈને આવ્યા અને ત્યાં એક રૂમમાં લઈ ગયા જ્યાં એક ખાટલો અને રામાયણ તથા ગીતા જેવા પવિત્ર પુસ્તકો રાખેલા હતા. બેટી, હવે તું ક્યાં રહીશ? તેમણે મને પૂછ્યું. હવે આ જ મારું ઘર છે, જો તમે મને અનુમતિ આપો. ઠીક છે, આ જગ્યા હવે તારી છે. અમે તને અહીં રાખીશું. અહીં રહીને તું આશ્રમના બાળકોને ભણાવી શકે છે, તેમની સેવા કરી શકે છે. આ આશ્રમ માત્ર માણસો માટે નહીં પણ તે મનુષ્યો માટે છે જેમને આ દુનિયાએ ટુકરાવી દીધા છે. મેં આંખોમાં નરમાશ લઈને માથું હલાવી દીધું. તે જ સાંજે આશ્રમમાં કામ કરનારી સ્ત્રીઓએ મળીને મને જમવાનું આપ્યું, ગરમ ચાદર આપી અને એક બક્સમાં કેટલાક કપડાં મૂક્યા. હું રાત્રે જ્યારે ખાટલા પર સૂતી તો દીકરાનો ચહેરો વારંવાર મારી આંખોની સામે આવતો રહ્યો. તેનો અવાજ મારા કાનોમાં ગુંજી રહ્યો હતો. માં, હવે હું પપ્પા પાસે સ્વર્ગમાં જઈ રહ્યો છું. મેં આંખો બંધ કરી અને દિલથી પ્રાર્થના નીકળી, હે ભગવાન, હવે મારો દીકરો તારા હવાલે છે. જ્યારે સમય આવે તો મને પણ ત્યાં જ લઈ જજે જ્યાં મારો દીકરો છે અને જ્યાં સુધી મારા શ્વાસ બાકી છે. મને આ બેસહારા બાળકો માટે જીવવાની હિંમત આપજે જે મારી જેમ પોતાનાઓ દ્વારા ટુકરાવી દેવાયા છે. સવારે વહેલી પરોઢે જ મારી આંખ ખુલી ગઈ. આશ્રમના આંગણામાંથી બાળકોના અવાજો આવી રહ્યા હતા. મેં સ્નાન કર્યું અને પછી પૂજા કરવા બેસી ગઈ, જેમ કે હવે એક નવી જિંદગીનો દરવાજો મારા માટે ખુલી રહ્યો હોય. પંડિતજીએ મારા માટે નાસ્તો મોકલાવ્યો. જ્યારે હું તેમના રૂમમાં ગઈ તો તે પોતાની પૂજા પાઠમાં વ્યસ્ત હતા. મને જોઈને બોલ્યા, બેટી, તું ઠીક તો છે? જી, ધીમે ધીમે સમયની સાથે ઠીક થઈ જઈશ. આ આશ્રમ તારો છે. અહીંના બાળકોને એક માની જરૂર છે અને તારી જિંદગીને એક નવા હેતુની. તેમનો અંદાજ વિશ્વાસથી ભરેલો હતો. મેં તેમને કહ્યું, હું કંઈક શીખવા માંગુ છું. પંડિતજીએ કહ્યું, અહીં ધર્મથી લઈને દરેક વિષયની સારી શિક્ષા આપવામાં આવે છે, બધું શીખવવામાં આવે છે. કાલથી તું ક્લાસમાં બેસજે. અમારા પાસે કેટલાક ટીચર્સ છે, તે તને ભણાવશે અને ભગવાનની દુઆથી ખૂબ જ જલ્દી તું પણ અહીંના બાળકોને ભણાવી શકીશ. તે જ દિવસથી મારો એક નવો સફર શરૂ થયો. સવારે ઉઠીને સૌથી પહેલા ભગવાનની પૂજા પાઠ કરવી, તે પછી દરેક વિષયનો એક ક્લાસ લેવો. હું હવે એક વિદ્યાર્થી બની ચૂકી હતી અને આ અહેસાસ મારા માટે બિલકુલ નવો હતો. પંડિતજીની પત્ની સાવિત્રી અવારનવાર આવીને મારી પાસે બેસતી. તેમણે મને શીખવ્યું કે કઈ રીતે બાળકો સાથે નરમાશથી વાત કરાય છે, કેવી રીતે તેમને હિંમત અપાય છે. હું ખામોશીથી બધું શીખી રહી હતી. ઘણા દિવસો એવા આવ્યા જ્યારે કોઈ બાળકી રડી પડતી, ક્યારેક માની યાદમાં કે પછી કોઈ ખરાબ યાદમાં જેણે તેમને અચાનક દુઃખ આપ્યું હોય તો તે તેમને યાદ આવી જતું. હું તેમની પાસે બેસી જતી, તેમના માથા પર હાથ ફેરવતી અને એટલું કહેતી કે આપણા બધાનો એક જ ભગવાન છે જે આપણને આપણા મા બાપથી પણ વધારે પ્રેમ કરે છે. ઘણા બધા બાળકો ત્યાં મને દીદી કહેવા લાગ્યા અને કેટલાક બાળકો તો ઘણીવાર મને માં પણ કહીને બોલાવતા. એક દિવસ પંડિતજીએ મને પોતાની પાસે બોલાવી અને કહ્યું કે હવે તારું શિક્ષણ પૂરું થઈ ગયું છે, એટલે હવે તું બાળકોને ભણાવવાનું શરૂ કરી શકે છે. મેં તેમને પૂછ્યું, શું હું ખરેખર? તો તે કહેવા લાગ્યા, હા, હવે તું આ કાબિલ બની ગઈ છે. મેં તેમનો આભાર માન્યો અને બીજા દિવસથી જ બાળકોને ભણાવવાનું શરૂ કરી દીધું. મારી ક્લાસમાં મોટા ભાગના બાળકો અનાથ હતા. કેટલાકની માં ઘરોમાં કામ કરતી હતી અને કેટલાકને કોઈ પૂછવાવાળું નહોતું. હું તે બધામાં મારો દીકરો જોવા લાગી હતી. તેમની શરારતો, તેમની માસૂમ ભૂલો બધું મને પોતાપણું લાગતું હતું. એક દિવસ બપોરના સમયે પંડિતજીએ મને બહાર બોલાવી. ત્યાં પહોંચી તો જોયું કે એક 10 વર્ષનો બાળક દિવાલ સાથે ટેકો દઈને ઊભો હતો. નજર ઝૂકેલી હતી, હાથમાં જૂનું બેગ. આ અનમોલ છે. પંડિતજીએ મને જણાવ્યું કે આનું અહીં નવું એડમિશન થયું છે. તેની સગીમાના અવસાન પછી તેની સાથેલી માએ તેને અહીં છોડી દીધો છે. થોડો ડરેલો છે, હજી સમય લાગશે ખુલવામાં. હું તેની પાસે ગઈ અને કહ્યું, બેટા, તારું નામ અનમોલ છે? તે ધીમેથી બોલ્યો, જી. મેં તેને પૂછ્યું, કંઈક ખાઈશ? તેણે ઇનકારમાં માથું હલાવી દીધું. હું તેને અંદર લઈ ગઈ, ખાવાના રૂમમાં બેસાડ્યો, રોટલી અને શાક કાઢ્યું. તે ખામોશીથી ખાતો રહ્યો. ખાતા સમયે પણ તેની નજરો નીચે હતી. જમવાનું પૂરું થયા પછી મેં તેને કહ્યું, નીચે જે પણ બાળકો છે તે બધા તારા મિત્રો હશે અને હું તારી માં જેવી છું. જો તને કોઈ પરેશાન કરે તો તું મને જણાવજે. તે પહેલી વાર થોડો ખસ્યો, બસ એટલું જ બોલ્યો. મારી માં જલ્દી ચાલી ગઈ. મેં તેનો હાથ પકડીને કહ્યું, જે ચાલ્યા જાય છે તે હંમેશા ભગવાનની પાસે રહે છે અને જે લોકો અહીં રહી જાય છે તે એકબીજાનો સહારો બને છે. તે દિવસ પછી અનમોલ મને થોડો વધુ નજીક થઈ ગયો. તે ભણવામાં થોડો નબળો હતો, પણ તો પણ તે કોશિશ કરતો હતો. એટલે હું તેને ખાલી સમયમાં મારી પાસે બેસાડીને વધુ સારી રીતે સમજાવતી. ક્યારેક ક્યારેક તે મને સવાલ કરતો, જો ભગવાન બધાનું ધ્યાન રાખે છે તો મારી માં કેમ ચાલી ગઈ? હું તેને કહેતી, જેથી તું એ સમજી શકે કે તું પણ કોઈના માટે બધું બની શકે છે.
મારો દિવસ હવે અનમોલ જેવા માસૂમ બાળકો સાથે વીતવા લાગ્યો અને મારું જીવન એ રોશનીથી ભરાઈ ગયું હતું જે કાગળોમાં નહીં પણ દિલોમાં સળગે છે. રાત્રે જ્યારે હું મારી ખાટલા પર સૂતી હોઉં તો મને એવું મહેસૂસ થતું જાણે મારો દીકરો મારા નજીક છે. અનમોલ હંમેશા મારી આસપાસ રહેતો. હું જાણતી હતી કે હવે હું આ બધા બાળકો માટે જીવંત છું જે મુજમાં પોતાની માને શોધે છે. આશ્રમમાં અનમોલની હાજરીને થોડા અઠવાડિયા વીતી ચૂક્યા હતા. તે હવે બીજા બાળકો સાથે ભળવા લાગ્યો હતો, પણ કેટલીક વાતો એવી હતી જે તે અવારનવાર ચૂપચાપ સહન કરી લેતો હતો. જ્યારે ક્યારેય કોઈ ઊંચા અવાજમાં વાત કરતું કે કોઈ વસ્તુ જોરથી પડતી તો તે ખૂબ ડરી જતો. તે ઊંઘ પણ ખૂબ હળવી સૂતો હતો. એક રાત મારી આંખ ખુલી તો જોયું કે તે સીડીઓ પર બેસીને આકાશ તરફ જોઈ રહ્યો હતો. હું તરત તેની પાસે ગઈ. મેં કહ્યું, બેટા, આ વખતે તું અહીં, તને ઊંઘ નથી આવતી? તે બોલ્યો, માં, શું સિતારાઓની પાસે પણ ઘર હોય છે? હા, આ સિતારાઓ ભગવાનના બનાવેલા ઘર હોય છે. જે ભગવાનની પાસે જાય છે તે આ જ ઘરોમાં રહે છે. તે થોડી વાર માટે ખામોશ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, મારી માના ગયા પછી મારું ઘર પૂરું થઈ ગયું હતું. પહેલા પપ્પા હતા અને માં હતી, પણ પછી માં ચાલી ગઈ અને પપ્પાએ બીજા લગ્ન કરી લીધા. મેં કંઈ પણ ન કહ્યું, માત્ર તેનો ખભો થપથપાવ્યો. માં, એ સ્ત્રી જે મને દરરોજ તાણા દેતી હતી, કહેતી હતી કે હું તેમના માટે બોજ છું. ક્યારેક તે મને બચેલું ખાવાનું આપતી તો ક્યારેક રૂમમાં બંધ કરી દેતી. પપ્પા અવારનવાર ઘરે નહોતા હોતા, ક્યારેક કામ પર હોય તો ક્યારેક બહાર. મેં નરમાશથી પૂછ્યું, તે આ વિશે ક્યારેય કોઈને કંઈ જણાવ્યું નહીં? એક દિવસ મેં દાદાજીને જણાવ્યું હતું તો તેમણે મને ઠપકો આપ્યો અને કહ્યું કે મોટાઓ માટે એવી વાત ન કરાય. હું જોઈ રહી હતી કે તેની આંખોમાં હજી પણ ખૌફ જીવંત છે. એક દિવસ સાવકી માએ મને બાથરૂમમાં બંધ કરીને બહારથી તાળું મારી દીધું. પછી હું ત્યાં જ બેઠો રહ્યો. પાણી પણ નહોતું. સાંજે પપ્પા પાછા ફર્યા. દરવાજો ખોલ્યો તો હું બેહોશ થઈ ચૂક્યો હતો, પણ તે પછી પણ કંઈ ન બદલાયું. પછી તું અહીં આશ્રમમાં કેવી રીતે આવ્યો? મેં પૂછ્યું. તે થોડી વાર રોકાયો, પછી ધીમેથી બોલ્યો, એક દિવસ રાત્રે મેં તેમની વાત સાંભળી. તે કોઈને કહી રહી હતી કે તે મને કોઈના હાથો વેચી દેશે. કહી રહી હતી કે છોકરો સીધો છે, થોડો ભણેલો ગણેલો પણ છે અને કામ પણ કરી લેશે. જો તમે સારા પૈસા આપશો તો હું કાલે જ આપી દઈશ. આ સાંભળીને મારી આત્મા ધ્રુજી ગઈ. પછી શું કર્યું તે? બીજા દિવસે જ્યારે તે નહાઈ રહી હતી, મેં તેમના પર્સમાંથી આશ્રમનું એડ્રેસ વાળો પરચો કાઢ્યો. એક દિવસ પપ્પા લઈને આવ્યા હતા અને પછી હું સીધો ત્યાંથી ભાગીને અહીં આવી ગયો. મેં તેનો હાથ મારા હાથોમાં પકડ્યો. બેટા, હવે તું સુરક્ષિત છે. અહીં કોઈ તને વેચી ન શકે. અહીં તું મારો દીકરો છે. તે મારી ગોદમાં માથું મૂકીને રડવા લાગ્યો. બીજા દિવસે મેં પંડિતજીને પૂરી વાત કરી. તેમણે તરત કેટલાક લોકોને ભેગા કર્યા, કેટલીક વાત કરી અને એક સારા વકીલને બોલાવવામાં આવ્યો. પછી બાળકોની વાત શાંતિથી સાંભળવામાં આવી અને લખવામાં પણ આવી. અનમોલનો મેડિકલ રિપોર્ટ કઢાવવામાં આવ્યો જેમાં તેના શરીર પર ઈજાઓના નિશાનોની પુષ્ટિ થઈ. આ પછી પોલીસ અને ચાઇલ્ડ પ્રોટેક્શન વાળાને બોલાવવામાં આવ્યા અને તેની સાવકી માને પણ. જેવી તે આવી તે બોલી, મારો દીકરો ક્યાં છે? હું તેને લેવા આવી છું. ઘણા દિવસો થઈ ગયા. પંડિતજીએ કહ્યું, તેમને અનમોલ સાથે વાત કરવી છે. જ્યારે અનમોલ રૂમમાં આવ્યો તો તેણે પોતાની સાવકી માને જોતા જ પગ પાછળ હટાવી લીધા. મેં તેનો હાથ પકડીને કહ્યું, ડરીશ નહીં, કંઈ નહીં થાય. વકીલે તેને કેટલાક સવાલ કર્યા અને અનમોલને બધું જ સાચું જણાવી દીધું. પહેલા તો તે સ્ત્રી વાતોને ગુમાવી રહી હતી. કહેતી રહી કે બાળકો તો જૂઠું બોલે છે. પણ જ્યારે સબૂત બતાવવામાં આવ્યા, અનમોલનો મેડિકલ રિપોર્ટ અને કોલ રેકોર્ડિંગ જેમાં તેનો અવાજ હતો, તો પછી બધું સ્પષ્ટ થઈ ગયું અને તે સ્ત્રીને હિરાસતમાં લઈ લેવામાં આવી. પોલીસે કહ્યું કે તમારા વિરુદ્ધ માનવ તસ્કરી અને બાળક પર અત્યાચારનો કેસ દાખલ થઈ રહ્યો છે. અનમોલે મારી તરફ જોયું, જાણે પૂછી રહ્યો હોય કે બધું ઠીક તો થઈ જશે ને? મેં તેને મારા સીના સરસો ચાંપ્યો અને કહ્યું, હવે તું મારી સાથે છે, હંમેશા માટે. પંડિતજીએ મને કહ્યું, અમે બધી કાનૂની કાગળી કાર્યવાહી તૈયાર કરી લીધી છે. જો તું અનમોલને પોતાનો દીકરો બનાવવા માંગે તો એવું કરી શકે છે. મેં આંખો બંધ કરીને કહ્યું, તે પહેલાથી જ મારો દીકરો છે. હવે બસ કાગળોની કાર્યવાહી બાકી છે. તે જ દિવસે પહેલી વાર અનમોલે હસીને કહ્યું, માં, હવે હું કોઈનાથી ડરતો નથી. તેની હાસ્ય જોઈને એવું લાગ્યું જાણે મારા દિલની તૂટેલી દિવાલ પર મલમ લાગી ગયો હોય. અનમોલની કહાણી પછી આશ્રમના બાળકો સાથે મારો સંબંધ વધુ ઊંડો થઈ ગયો. તે બધા હવે મુજમાં પોતાની માની છબી જોવા લાગ્યા હતા. હું પણ દિલથી તેમને પોતાના બાળકોની જેમ અપનાવવા લાગી હતી. એક દિવસ પંડિતજી મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, બેટી, આશ્રમમાં બાળકો વધતા જઈ રહ્યા છે અને એટલે જ આશ્રમની બાગડોર સંભાળવા માટે એક મેનેજરની જરૂર છે. કામનો બોજ પણ ઘણો વધી ગયો છે. હું ઈચ્છું છું કે આ જવાબદારી તમે સંભાળો.
મેં તરત કહ્યું, જી, હું આ જવાબદારી જરૂર નિભાવીશ, પણ એક શરત છે કે હું આ કામના બદલામાં કોઈ પગાર કે મુઆવજો નહીં લઉં. બસ હું મારી સેવાને એમ જ ચાલુ રાખવા માંગુ છું. તે બોલ્યા, તમારી આ જ ખૂબીના કારણે અમે બધા તમારા પર ભરોસો કરીએ છીએ. થોડા જ દિવસોમાં આશ્રમની બધી બાગડોર મારા હાથોમાં સોંપી દેવામાં આવી. અનમોલ પણ નાની મોટી જવાબદારીઓમાં મારો હાથ વહેંચાવતો હતો. જ્યારે તે પોતાનું ભણતર પૂરું કરીને આવતો તો બાકી નાના બાળકોને હોમવર્ક કરાવતો, જે બાળકોના બૂટ ફાટેલા હોય તેમને રિપેર માટે મોકલાવતો અને રાત્રે નાના બાળકોને વાર્તા સંભળાવતો. તેનું દિલ મજબૂત થઈ ચૂક્યું હતું, પણ તેના વ્યવહારમાં નરમાશ હજી પણ બાકી હતી. એક દિવસ આશ્રમમાં એક નવો બાળક આવ્યો જેનું નામ અમન હતું. તે પોલીસને સડકની કિનારે મળ્યો, ખામોશ, ડરેલો અને બિલકુલ એકલો. તેની આંખોમાં એ જ ડર હતો જે ક્યારેક અનમોલની આંખોમાં દેખાતો હતો. મેં તેને રૂમમાં બેસાડ્યો, ખાવાનું આપ્યું અને દુપટ્ટાથી તેના ચહેરા પર લાગેલી ધૂળ સાફ કરી. મેં તેને કહ્યું, બેટા, અહીં બધા તારા પોતાના છે. અહીં તને કોઈ નહીં ડરાવે, ન વેચશે કે મારશે. અમને કંઈ ન કહ્યું, બસ ચૂપચાપ માથું ઝુકાવીને ખાવાનું ખાવા લાગ્યો. મેં તેના ખભા પર હાથ રાખીને કહ્યું, આજથી તું પણ મારો દીકરો છે. હવે મારા બાળકોની સંખ્યા એકથી વધીને ઘણી થઈ ચૂકી હતી. અનમોલનું ભણતર દિવસે દિવસે બહેતર થતું જઈ રહ્યું હતું. તેનું એડમિશન શહેરની સૌથી સારી સ્કૂલમાં થઈ ગયું હતું. તે દરેક ટેસ્ટમાં સૌથી સારા નંબર લાવતો. તેના ટીચર તેને હિંમત આપતા અને તારીફ કરતા, તારામાં લીડરશિપ છે, એક દિવસ તું ખૂબ ઊંચાઈ પર જઈશ. એક સાંજે હું અને અનમોલ આંગણામાં બેસીને ચા પી રહ્યા હતા. મેં તેને પૂછ્યું, બેટા, જ્યારે તારું ભણતર પૂરું થઈ જશે તો આગળ તારો શું ઈરાદો છે? તે બોલ્યો, માં, હું યુપીએસસીની તૈયારી કરવા માંગુ છું. હું એક એવો અફસર બનવા માંગુ છું જે અનાથ, વિધવા અને બેસહારા લોકોની ફાઇલોને મેજ પર ન પડી રહેવા દે. હું એ મિસાલ કાયમ કરવા માંગુ છું જ્યાં લોકોને એ ન લાગે કે તેઓ કાયદાના દરવાજા પર માથું પછાડીને મરી જશે અને તેમને ઇન્સાફ નહીં મળે. મેં તેની હિંમતને વખાણી અને કહ્યું, ભગવાન તને કામયાબી આપશે બેટા, અને જોજે તું જરૂર જીતીશ, કારણ કે તે પહેલા જ હારને ઓળખી લીધી છે. અનમોલે સ્કોલરશિપ માટે ફોર્મ ભરી દીધું. પંડિતજીએ પોતાના એક જૂના શિષ્ય જે તે સમયે એક પ્રશાસનિક વિભાગમાં કાર્યરત હતા, તેમની સાથે આ બધા વિશે વાત કરી. પછી તેમના કહેવા પર અનમોલનું ઇન્ટરવ્યૂ થયું અને તેનું એડમિશન એક શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં થઈ ગયું. જ્યારે તે પહેલીવાર યુનિવર્સિટીનો ડ્રેસ પહેરીને ગયો તો આશ્રમના બધા બાળકોએ તેના માટે તાળીઓ પાડી. નાના બાળકોએ તેના માટે પ્રાર્થના કરી અને મેં પણ તેને મારા આશીર્વાદ સાથે મોકલ્યો. તે મને બોલ્યો, માં, જો તમે મારી સાથે ન હોત તો હું કંઈ પણ ન બનત. મેં કહ્યું, એ તો તું બન્યો છે બેટા, હું તો માત્ર પ્રાર્થના કરતી રહી. આશ્રમનું બધું કામ હવે સિસ્ટમ મુજબ ચાલવા લાગ્યું હતું. થોડા સમય પછી આશ્રમમાં એક કાર્યક્રમ થયો. જ્યારે અનમોલનું નામ લેવામાં આવ્યું તો તે માઇક પર આવીને બોલ્યો, જો આજે હું કંઈ છું તો તે માત્ર એ સ્ત્રીના કારણે છું જે મારા માટે મારી માં બની. હું પાછળની કતારમાં બેઠી એ વિચારી રહી હતી કે કુરબાનીનો મતલબ દુનિયાની વાહવાહી નહીં પણ એ શાંતિ છે જે મારા સીનામાં મોજૂદ હતું અને દરેકે બાળકના ચહેરા પર હતું જે મને માં કહેતો હતો. યુનિવર્સિટીનું ભણતર પૂરું થતાં જ અનમોલે યુપીએસસી માટે રજિસ્ટ્રેશન કરાવી દીધું. જ્યારે મેં તેના હાથમાં ફોર્મ જોયું તો દિલથી એ જ પ્રાર્થના નીકળી, હે ભગવાન, મારા દીકરાને સફળતા આપજે જેથી તે બધાનો સહારો બની શકે જેમને દુનિયાએ બેસહારા છોડી દીધા છે. અનમોલે મહિનાઓ પોતાને રૂમમાં બંધ રાખ્યો. ભણતર, નોટ્સ, લેક્ચર, મહેનતનો કઠિન સફર શરૂ થઈ ગયો હતો. હું તેના માટે સમય પર ખાવાનું લઈ જતી. રાત્રે જ્યારે બધા સૂઈ જતા તો તેના રૂમની લાઇટ સળગતી રહેતી અને પછી તે દિવસ આવ્યો જ્યારે તેનું રિઝલ્ટ આવ્યું. લિસ્ટમાં અનમોલનું નામ પણ હતું. આખા આશ્રમમાં ખુશીની લહેર દોડી ગઈ. બાળકોએ મીઠાઈ વહેંચી. પંડિતજીએ ખુશી ખુશી બધે ખબર જણાવી અને હું ભગવાનની આગળ નતમસ્તક થઈ ગઈ. અનમોલ હવે અફસર બની ચૂક્યો હતો. તેની પહેલી પોસ્ટિંગ શહેરના એક મહત્વપૂર્ણ ડિવિઝનમાં થઈ. પહેલો પગાર લઈને તે સીધો આશ્રમ આવ્યો અને મારા હાથમાં પકડાવ્યો. માં, આ તમારી પ્રાર્થનાઓનું ફળ છે. મેં પૈસા લેવાનો ઇનકાર કરી દીધો. આ બધું તારી મહેનત છે બેટા. આ તે પોતે હાંસલ કર્યું છે. હવે તારે એ કરવાનું છે જેનું તે સપનું જોયું હતું. તેણે આશ્રમથી અડીને આવેલા એક ખાલી પ્લોટને ખરીદી લીધો અને બોલ્યો, આ જગ્યા મેં એટલે લીધી છે જેથી અહીં એક મોડર્ન અનાથ આશ્રમ બનાવું. અહીં આવનારા બાળકોને સર્વશ્રેષ્ઠ ભણતર, સુવિધાઓ, સારું ખાવા પીવાનું બધું મળી શકે. અનાથ આશ્રમનું નિર્માણ કાર્ય તેજીથી શરૂ થઈ ગયું. અનમોલ દર અઠવાડિયે આવીને પોતે કામની દેખરેખ કરતો. ક્યારેક બાળકો માટે બારીની જાળી ચેક કરતો તો ક્યારેક કિચનની સફાઈના નિર્દેશ આપતો. હવે બાળકો માટીવાળા આંગણામાં નહીં પણ લીલાછમ મેદાનમાં રમશે. દરેક ક્લાસમાં એર કુલર હશે.
જ્યારે બિલ્ડિંગ બનીને તૈયાર થઈ તો તેના ઉદ્ઘાટનનો નિર્ણય કરવામાં આવ્યો. અનમોલે કહ્યું, આ વખતે કાર્યક્રમ મોટો હશે. સોશિયલ મીડિયા પર બતાવવાનું છે કે અનાથ હોવું કોઈ નબળાઈ નથી. જો સાચો સાથ મળી જાય તો દરેક સપનું સાચું થઈ શકે છે. પ્રોગ્રામનો બધો ઇંતેજામ પણ અનમોલે પોતે જ કર્યો. સોશિયલ મીડિયાની ટીમ, રિપોર્ટર્સ અને મોટા અફસરોને આમંત્રિત કરવામાં આવ્યા. આંગણાને રંગબેરંગી ઝંડાઓથી સજાવવામાં આવ્યું. આશ્રમના બાળકોએ પણ પોતાના પ્રયાસથી કાર્યક્રમમાં ભાગ લીધો. તેમના હાથોથી બનાવેલી પેઇન્ટિંગ્સ પણ લગાવવામાં આવી જેમાં તેમણે પોતાના જીવનના સપનાઓ અને આભારને ચિત્રિત કર્યો હતો. કાર્યક્રમના દિવસે સેંકડો લોકો આવ્યા. સ્ટેજ પર બાળકોએ પોતાના અનુભવો શેર કર્યા. કોઈકે કહ્યું, મને અહીં માં મળી, તો કોઈકે કહ્યું, મને સપના જોવાની ઇજાજત મળી. અનમોલે પણ કહ્યું, હું લાખો અનાથ બાળકોમાંથી એક છું જેમને આ દુનિયા પાછળ છોડી દે છે, પણ જો આવા બાળકોને એક સારી માં મળી જાય તો તે પણ મારી જેમ અફસર બની શકે છે. આ હિંમત મને મારી માએ આપી જેમણે મારા પર ભરોસો કર્યો અને મને એ પાલન પોષણ આપ્યું જેના કારણે આજે હું અહીં ઊભો છું. પ્રોગ્રામનો સૌથી યાદગાર ક્ષણ એ હતો જ્યારે અનમોલે મને સ્ટેજ પર બોલાવી. મને થોડી સંકોચ થઈ રહ્યો હતો, પણ તે સતત જીદ કરી રહ્યો હતો. અત્યાર સુધી હું જે દિવસની પ્રાર્થના કરતો રહ્યો તે દિવસ આવી ગયો છે અને આજે હું ઈચ્છું છું કે આ દુનિયા તમને એવી જ રીતે જાણે જે રીતે હું તમને જાણું છું. સ્ટેજ પર મને બેસ્ટ મધર એવોર્ડ આપવામાં આવ્યો. મોટા સાધારણ શબ્દોમાં લખ્યું હતું, જેમણે બીજાના બાળકોને પોતાની દુઆ બનાવી લીધા, તેમના માટે આ ઇજ્જત છે. સોશિયલ મીડિયા પર આ ઇવેન્ટના વિડીયો અપલોડ થયા અને આ કાર્યક્રમ વાયરલ થઈ ગયો. મોટા મોટા અફસરોથી લઈને ન જાણે કેટલાય પ્રભાવશાળી લોકોએ આ વિડીયો પર અલગથી પોસ્ટર જાહેર કર્યા. હજારો લોકોએ મારા માટે દુઆઓ લખી. રાત્રે જ્યારે બધા લોકો જઈ ચૂક્યા હતા, હું અનાથ આશ્રમની બિલ્ડિંગમાં બેઠી હતી, ત્યારે જ અનમોલ મારી પાસે આવ્યો અને આવીને બેસી ગયો. માં, હું ઈચ્છું છું કે તમે મારી સાથે મારા ઘરે ચાલો, તે પણ તમારું જ ઘર છે. મેં તેનો હાથ થામતા કહ્યું, બેટા, જે છતની નીચે આ બાળકો સૂએ છે એ જ મારું ઘર છે. અહીં હું એક માં છું અને દરેક બાળક મારો શ્વાસ છે. તારો પ્રેમ, તારી કામયાબી મારો ફક્ર છે, પણ મારી જગ્યા અહીં જ છે. અનમોલે માથું ઝુકાવીને કહ્યું, ઠીક છે માં, હું સમજું છું. થોડા દિવસો પછી તેણે અનાથ આશ્રમની બરાબરમાં એક નાનકડું ઘર બનાવ્યું. આ તમારો રૂમ છે. જો ક્યારેક તમે થાકી જાઓ તો અહીં આવીને આરામ કરી શકો. તેણે કહ્યું. મેં તેની વાત માની લીધી. અનમોલ હવે પોતાનું કામ પૂરી ઈમાનદારી અને કામયાબી સાથે કરી રહ્યો હતો. અનાથ આશ્રમને હવે સરકારી ફંડ પણ મળવા લાગ્યો હતો અને આ સ્કૂલની વધુ શાખાઓ શહેરના ઘણી જગ્યાઓ પર ખુલવા લાગી હતી. દરેક નવી ઇમારતના ઉદ્ઘાટન પર અનમોલ માત્ર એક જ વસ્તુ રાખતો, દિવાલ પર લાગેલી તે તસવીર જેમાં હું બાળકોની પાસે બેસીને તેમને આશીર્વાદ આપી રહી હતી. મારી જિંદગીની તે ક્ષણ જ્યારે અનમોલે પૂરી દુનિયાની સામે મને માં કહીને પુકારી, મારા દીકરાના છેલ્લા શબ્દોને પૂરા કરી ચૂકી હતી. માં, હવે સ્વર્ગમાં મળીશું. પણ મને એવું લાગે છે કે જેમ કે સ્વર્ગના જ કેટલાક પળ હું આજ દુનિયામાં જીવી રહી છું. અનમોલની કામયાબી અને આશ્રમની શોહરતે ઘણા દરવાજા ખોલી દીધા હતા. તે દરવાજા પણ જે વર્ષો પહેલા મારા માટે બંધ થઈ ચૂક્યા હતા. એ જ લોકો જે ક્યારેય મારાથી આંખો ચોરી લેતા હતા, હવે ફરી નજર મેળવીને વાત કરવા માંગતા હતા. એક દિવસ ઓફિસથી પાછા ફરતી વખતે અનમોલે જણાવ્યું, માં, એક વિચિત્ર વાત થઈ છે. તમારા સાસરીના વકીલ મારી પાસે આવ્યા હતા. તેમણે કહ્યું કે તમારા પતિની જાયદાદ પર તમારો અને તમારા દીકરાનો અધિકાર હવે માની લેવામાં આવ્યો છે. તે હવે તમને જાયદાદનો પૂરો હિસ્સો આપવા માંગે છે અને માફી પણ. મેં અનમોલ તરફ જોયું. શું તું જાણે છે? જ્યારે અધિકાર આપવાનો સમય હોય ત્યારે આપવામાં આવે તો ઠીક છે, પણ જ્યારે નુકસાન થવા લાગે ત્યારે અધિકાર આપવો બેકાર છે. થોડા જ દિવસો પછી મારા ભાઈનો ફોન આવ્યો. તેના અવાજમાં કંપન હતી, ખામોશી જેમ કે તેના પર બોજ બની ચૂકી હતી. સુરભ, હું સાચેમાં ખૂબ શર્મિંદા છું. તને મારા દરવાજેથી પાછી કાઢી. તે મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. હું દરરોજ તારા દીકરાની એ હાલત યાદ કરું છું. મને માફ કરી દે. મેં માત્ર એટલું કહ્યું, માફી માટે સમયની શરત નહીં, નિયત પૂરતી હોય છે. મેં તને તે જ દિવસે માફ કરી દીધો હતો જ્યારે મારો દીકરો મને છોડીને ચાલ્યો ગયો હતો. ભાઈએ ધીમેથી કહ્યું, તું ચાહે તો હું તને મારા પાસે બોલાવી લઉં. હું બધું સંભાળી લઈશ, તને ઇજ્જતથી રાખીશ. નહીં ભૈયા, હું ત્યાં જ રહીશ જ્યાં મારા માટે દિલના દરવાજા બંધ નથી થતા. પછી પંડિતજીએ મને કહ્યું, મેં સાંભળ્યું છે કે તમને જાયદાદની પેશકશ થઈ છે. મેં કહ્યું, હા, આ સાચું છે, પણ હું આ અધિકાર ન લેવાનો નિર્ણય કરી ચૂકી છું. આ જગ્યા જ હવે મારા માટે બધું છે, તે જમીન નહીં. તેમણે હસીને કહ્યું, જે ખૂનથી નહીં ભલાઈથી સંબંધ જોડે છે, તેમને જે મળ્યું છે તે આ બધી જાયદાદોથી વધારે કિંમતી છે.
હવે આશ્રમમાં બધું ખૂબ બહેતર ચાલી રહ્યું હતું, કારણ કે અનમોલ દરેક વસ્તુ પર નજર રાખી રહ્યો હતો, અનાથ બાળકોના ભણતર પર ખર્ચ કરી રહ્યો હતો. મેં તમારા માટે એક નવી કાર લીધી છે, તમને આવવા જવામાં સરળતા થશે. મેં હસીને જવાબ આપ્યો, મારા રસ્તા ત્યાં જ છે જ્યાં મારા બાળકો છે. જો તું પોતે ચલાવી શકે તો બસ એ જ પૂરતું છે. દર અઠવાડિયે કોઈને કોઈ મોટો અફસર અનાથ આશ્રમની મુલાકાત કરતો, રિપોર્ટ્સ બનતા, સિફારિશો આવતી, પણ મારા માટે સૌથી મોટો રિપોર્ટ ત્યારે બનતો જ્યારે કોઈ બાળક મારી પાસે આવીને કહેતો, માં, આજે મેં મારું હોમવર્ક પૂરું કર્યું અને મને જે યાદ કરવાનું આપવામાં આવ્યું હતું તે પણ સારી રીતે સંભળાવ્યું. એક સાંજે હું બાળકોને ઝૂલો ઝૂલાવી રહી હતી. એક સ્ત્રી મારી પાસે આવી. ઓળખવામાં થોડી વાર લાગી પણ તે મારી નાની દેવરાણી હતી. સુરભ, હું તારી પાસે માફી માંગવા આવી છું. મેં તારી સાથે ખૂબ જુલમ કર્યો, તારું બાળક. મેં તરત હાથ ઉઠાવીને તેને રોકી. આ દરવાજો મોહબ્બતનો છે, શિકાયતનો નહીં. જે થઈ ગયું તે ભગવાનની મરજી હતી. મેં તને તે જ દિવસે માફ કરી દીધો હતો જ્યારે તે દરવાજો બંધ કર્યો હતો. તે ખામોશીથી ચાલી ગઈ. હું પાછી ઝૂલા તરફ ફરી તો એક નાની બાળકી બોલી, માં, તમે બધાને માફ કરી દો છો? મેં તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, જો દિલમાં બોજ રહેશે તો પછી આશીર્વાદ ક્યાં જશે? તે જ રાત્રે મારી ઊંઘ ઘેરી હતી અને સપના રોશન હતા. સપનામાં હું એક બગીચામાં હતી જ્યાં રંગબેરંગી ફૂલો ખીલેલા હતા અને ઝાડમાંથી રોશનીઓ નીકળી રહી હતી. આખી ફિઝામાં હળવી સુગંધ ફેલાઈ રહી હતી. મારો દીકરો દૂરથી આવીને મને પુકારે છે, મમ્મી. હું તરત ચોંકીને ઊભી થાઉં છું. જોઉં છું કે તે હસી રહ્યો છે. તેણે મારા હાથોને પકડ્યા. માં, હું અહીં ખૂબ ખુશ છું. દુઆઓએ મને શાંતિ આપી છે. હવે તારું સ્વર્ગ પણ તારી રાહમાં છે. મેં તેને મારા સીના સરસો ચાંપ્યો પણ તે સપનું પૂરું થતાં પહેલા એકવાર ફરીથી એ જ વાત કહે છે, માં, હવે સ્વર્ગમાં મળીશું. આંખ ખુલી તો દિલ હળવું હતું. હું જાણી ગઈ હતી કે હવે હું વૃદ્ધ થઈ ચૂકી છું. મારી જિંદગીનો હેતુ માત્ર જીવવું નહીં પણ દુઆઓમાં જીવવું છે અને તે હું રોજ આ બાળકોની ખુશીઓમાં જીવું છું જે મને માં કહે છે. સાચી નિયત, સબર અને સેવાનું પરિણામ ક્યારેય બેકાર નથી જતું. ભગવાન તેમને પોતાના છાંયડામાં લઈ લે છે. નમસ્કાર મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે આવી હૃદયને સ્પર્શી જાય તેવી વાર્તાઓ અમે તમારા માટે દરરોજ લાવતા રહીએ છીએ. સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકન દબાવજો, જેથી નવી વાર્તા આવે એટલે તમને તરત જ ખબર પડે. ધન્યવાદ મિત્રો, તમારો એક લાઈક અને સબસ્ક્રાઇબ અમારે માટે ખૂબ મૂલ્યવાન છે.